રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 1 અભિવાદન. પ્રેરિત થવા સારું તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારું પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે, જે સુવાર્તા વિશે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્ર શાસ્ત્રમાં અગાઉથી આશાવચન આપ્યું હતું. તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે. ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જન્મ્યા હતા, પણ પવિત્રાયના આત્માના સામર્થ્ય દ્વારા પુનરુત્થાન થયાથી પરાક્રમ સહિત ઈશ્વરના દીકરા ખ્રિસ્ત ઠર્યા છે. સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય તે માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિત પદ પામ્યા છીએ, અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તના થવા માટે તેડવામાં આવ્યા છે. ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો. આભાર સ્તુતિની પ્રાર્થના. પ્રથમ તો આખી દુનિયામાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, તેથી તમારા વિશે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું. કેમ કે ઈશ્વર, જેમની સેવા કરવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું, અને સદા મારી પ્રાર્થનાઓમાં માંગુ છું કે હવે આખરે કોઈપણ રીતે ઈશ્વરની ઈચ્છાથી તમારી પાસે હું નિર્વિઘ્ને આવી શકું. કેમ કે હું તમને જોવાની બહુ ઈચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કેટલાક આત્મિક દાન પમાડું, એટલે કે તમારા અને મારા એકબીજાના વિશ્વાસથી તમારી સાથે મને દિલાસો મળે. હવે ભાઈઓ, હું નથી ઈચ્છતો કે તમે તે વિશે અજાણ્યા રહો કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું. પણ હજી સુધી મને અડચણ નડી છે. ગ્રીકોનો તેમજ બર્બરોનો, જ્ઞાનીઓનો તેમજ મૂર્ખોનો હું ઋણી છું. તેથી હું તમને રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા જાહેર કરવા તૈયાર છું. સુવાર્તાનું સામર્થ્ય. ખ્રિસ્તની સુવાર્તા વિશે હું શરમાતો નથી, કારણ કે તે દરેક વિશ્વાસ કરનારના ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે. કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. તે ન્યાયપણું વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે, જેમ લખેલું છે તેમ, ન્યાયી વિશ્વાસથી જીવશે. માનવજાતનો દોષ. કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે, તેઓના સર્વ વિદ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. કારણ કે ઈશ્વર વિશે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે. ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે. તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરના છે, કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહીં કે આભાર માન્યો નહીં, પણ તેઓના તર્ક વિતર્કોમાં મૂર્ખ બન્યા, અને તેઓના નાસમજ મન અંધકારમય થયા. પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ થયા. તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાના આકારની મૂર્તિઓ બનાવી. તેથી ઈશ્વરે તેઓને તેઓના હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે તજી દીધા, કે તેઓ પરસ્પર પોતાના શરીરોને ભ્રષ્ટ કરે. કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું, અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે, આમીન, તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી. તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધા. કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો, અને તે રીતે પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઈચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા. એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો, અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા. અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહીં, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવા કામ કરવાને માટે ભ્રષ્ટ બુદ્ધિને સોંપી દીધા. તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા. તેઓ અદેખાઈથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા. તેઓ કાન ભંભેરનારા, નિંદાખોર, ઈશ્વર દ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતા પિતાને અનાજ્ઞાંકિત, બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા. આવા કામ કરનારાઓ મરણને યોગ્ય છે. એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહીં,
પણ એવા કામ કરનારાઓને ઉત્તેજન આપે છે. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 2. ઈશ્વરનો ન્યાય. તેથી હે બીજાઓને ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય, પણ બહાનું કાઢી શકશે નહીં. એ જે વિશે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવા જ કામ કરે છે. પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાય ચુકાદો સત્યને આધારે આવે છે. અને હે મનુષ્ય, તું એવા કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો, અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે? એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે? તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારું ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે, કે જ્યારે ઈશ્વરનો સચોટ ન્યાય ચુકાદો જાહેર થશે, તે દરેકને પોતપોતાના કામ પ્રમાણે બદલો આપશે. એટલે જેઓ ધીરજથી સારા કામ કરીને પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંત જીવન. પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા, પણ અન્યાયનું પાલન કરનાર છે, તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે. દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર. પણ સારું કરનાર દરેક પર પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર. ઈશ્વર પાસે પક્ષપાત નથી. નિયમશાસ્ત્ર વગર બિનયહૂદીઓ દોષિત છે, કેમ કે જેટલાએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે, અને જેટલાએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે. કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારા ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી, પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે. કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે, ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે. તેઓની પ્રેરક બુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે, અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે, અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે. ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે. તે દિવસે એમ થશે, યહૂદીઓ પણ દોષિત છે. પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે, તેમની ઈચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોઈને જે જુદું છે તે પારખી લે છે, જો પોતાના વિશે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર, બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે, અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે, ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે? વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું ભક્તિસ્થાનોને લૂંટે છે? તું જે નિયમશાસ્ત્ર વિશે ગર્વ કરે છે, તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે? કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે તમારે લીધે બિનયહૂદીઓમાં ઈશ્વરનું નામ નિંદાપાત્ર થાય છે. જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય તો સુન્નત લાભકારક છે ખરી, પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે. માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહીં ગણાય? શરીરથી જે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને, એટલે કે જેની પાસે પવિત્ર શાસ્ત્ર અને સુન્નત હોવા છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને શું અપરાધી નહીં ઠરાવશે? કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી, અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી. પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે, અને જે સુન્નત હૃદયની એટલે કેવળ શાસ્ત્ર વચન પ્રમાણેની નહીં પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે, અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નહીં પણ ઈશ્વર તરફથી છે. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 3. તો પછી યહૂદીની વિશેષતા શી છે, અને સુન્નતથી શો લાભ છે? સર્વ પ્રકારે ઘણા લાભ છે. પ્રથમ તો એ કે ઈશ્વરના વચનો તેઓને સોંપવામાં આવ્યા હતા, અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે? ના,
એવું ન થાય. હા, દરેક મનુષ્ય જુઠ્ઠું ઠરે તો પણ ઈશ્વર સાચા ઠરો. જેમ લખેલું છે કે તમે પોતાના વચનોમાં ન્યાયી ઠરો અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય. પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયપણાને સ્થાપિત કરે છે તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું. ના, એવું ના થાવ, કેમ કે જો એમ હોય તો ઈશ્વર માનવ જગતનો ન્યાય કેવી રીતે કરે? પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે? અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિશે કહે છે કે તેઓનું બોલવું એવું છે કે સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ. એવું કેમ ન કરીએ? તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે. કોઈ ન્યાયી નથી, સૌ કોઈ પાપી છે. તો પછી શું આપણે તેઓના કરતા સારા છીએ? ના, તદ્દન નહીં. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે. જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે કોઈ ન્યાયી નથી, એક પણ નથી. સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી. તેઓ સર્વ ભટકી ગયા છે. તેઓ બધા નક્કામાં થયા છે. સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી. તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે. પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે. તેઓના હોઠોમાં સાપનું ઝેર છે. તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે. તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે. તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે. શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી. તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી. હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેઓને નિયમશાસ્ત્ર કહે છે કે જેથી દરેક મોં બંધ થાય અને આખું માનવ જગત ઈશ્વરની આગળ દોષિત ઠરે. કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહીં, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિશે સમજ પડે છે. ઈશ્વરે રજૂ કરેલો મુક્તિનો માર્ગ. પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે. એટલે ઈશ્વરનું ન્યાયપણું જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે, કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી, કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા રહે છે. પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિના મૂલ્યે ન્યાયી ગણાય છે. ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી લોકો માટે પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, કે જેથી અગાઉ થયેલા પાપની માફી અપાય તે વિશે તે પોતાનું ન્યાયપણું બતાવે. એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય. તો આત્મપ્રશંસા કરવાનું ક્યાં રહ્યું? તેનો સમાવેશ નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી. માટે અમે એવું સમજીએ છીએ કે મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે. નહીં તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિન યહૂદીઓના પણ નથી? હા, બિન યહૂદીઓના પણ છે. કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતિ અને બેસુન્નતિને પણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવશે. ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાવ. તેથી ઉલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 4. ઇબ્રાહીમના વિશ્વાસનો નમૂનો. તો મનુષ્ય દેહે આપણા પૂર્વજ ઇબ્રાહીમને જે મળ્યું તે વિશે આપણે શું કહીએ? કેમ કે ઇબ્રાહીમ જો કરણીઓથી ન્યાયી ઠર્યો હોત તો તેને આત્મપ્રશંસા કરવાનું કારણ છે, પણ ઈશ્વર આગળ નહીં. કેમ કે શાસ્ત્ર વચન શું કહે છે કે ઇબ્રાહીમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને માટે ન્યાયપણાને અર્થે ગણાયો. હવે કામ કરનારને જે પ્રતિફળ મળે છે તે કૃપારૂપ ગણાતું નથી, પણ હકરૂપ ગણાય છે. પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહીં પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણાયો છે. તે જ રીતે ઈશ્વર જે મનુષ્યને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે આશીર્વાદ આપે છે કે જેઓના અપરાધ માફ થયા છે અને જેઓના પાપ ઢંકાયા છે તેઓ આશીર્વાદિત છે. જેના પાપ પ્રભુ નહીં ગણે તે મનુષ્ય આશીર્વાદિત છે. ત્યારે તે આશીર્વાદ સુન્નતિને જ આપવામાં આવ્યો છે કે બેસુન્નતિને પણ? આપણે એવું તો કહીએ છીએ કે ઇબ્રાહીમનો વિશ્વાસ તેને લેખે
ન્યાયપણાને અર્થે ગણાયો છે, ત્યારે તે શી રીતે ગણાયો? તે સુન્નતિ હતો ત્યારે કે બેસુન્નતિ હતો ત્યારે? સુન્નતિ હતો ત્યારે નહીં, પણ બેસુન્નતિ હતો ત્યારે જ. અને તે બેસુન્નતિ હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયપણું તેને મળ્યું હતું તેની ઓળખ થવા માટે તે સુન્નતની નિશાની પામ્યો, જેથી સર્વ બેસુન્નતિ વિશ્વાસીઓનો તે પૂર્વજ થાય, કે તેઓને લેખે તે પણ વિશ્વાસનું ન્યાયપણું ગણાય. અને સુન્નતિઓનો પૂર્વજ એટલે જેવો સુન્નતિ છે એટલું જ નહીં, પણ આપણો પિતા ઇબ્રાહીમ બેસુન્નતિ હતો તે સમયના તેના વિશ્વાસના પગલામાં જેવો ચાલે છે તેવોનો પણ તે પૂર્વજ થાય. ઈસુનું વચન વિશ્વાસ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, કેમ કે દુનિયાના વારસ થવાનું વચન ઇબ્રાહીમને કે તેના વંશજોને નિયમશાસ્ત્ર દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયપણા દ્વારા મળ્યું હતું. કેમ કે જો નિયમશાસ્ત્રને માનનારા વારસ હોય તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ થાય છે. કેમ કે નિયમશાસ્ત્ર તો કોપ ઉપજાવે છે, પણ જ્યાં નિયમ નથી ત્યાં અપરાધ પણ નથી. તે વચન કૃપાથી થાય અને વચન બધા વંશજોને માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમશાસ્ત્ર પાળે છે તેઓને જ માટે નહીં, પણ જેઓ ઇબ્રાહીમના વિશ્વાસના છે તેઓને માટે પણ થાય. જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે, અને જેમના પર ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે. જેમ લખ્યું છે કે મેં તને ઘણી દેશ જાતિઓનો પૂર્વજ બનાવ્યો છે, તેમ આશાના કોઈ સંજોગ ન હોવા છતાં તેણે આશાથી વિશ્વાસ રાખ્યો, કે જેથી જે વચન આપેલું હતું કે તારો વંશ એવો થશે, તે મુજબ તે ઘણી દેશ જાતિઓનો પૂર્વજ થાય. તે પોતે આશરે 100 વર્ષનો હતો. તેનું શરીર હવે નજીવા જેવું થયું હતું, અને સારાનું ગર્ભસ્થાન મૃતપાય હોવા છતાં તે વિશ્વાસમાંથી ડગ્યો નહીં. ઈશ્વરના વચનને લક્ષ્યમાં રાખીને તેણે સંદેહ કે અવિશ્વાસ ન કર્યો, પણ ઈશ્વરને મહિમા આપીને તથા જે વચન તેમણે આપ્યું હતું તે પૂરું કરવાને પણ તેઓ સમર્થ છે તેવો સંપૂર્ણ ભરોસો રાખીને તે વિશ્વાસમાં મક્કમ રહ્યો. તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણાયો. હવે તે તેને લેખે ગણવામાં આવ્યો. તે કેવળ તેને જ માટે લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે. એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મૃત્યુ પામેલાઓમાંથી ઉઠાડનાર પર વિશ્વાસ કરીએ છીએ તેઓને લેખે પણ ગણાશે. તે આપણા અપરાધોને લીધે પરાધીન કરાય ને આપણા ન્યાયીકરણને માટે પાછા ઉઠાડવામાં આવ્યા. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 5. વિશ્વાસ દ્વારા ઈશ્વર સાથે મિલાપ. આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલા છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ. આજે કૃપામાં આપણે સ્થિર છીએ, તેમાં ઈસુને આશ્રયે વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરમાં મહિમાની આશાથી આનંદ કરીએ છીએ. માત્ર એટલું જ નહીં, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ, ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે. આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે. કેમ કે જ્યારે આપણે હજી નિર્બળ હતા ત્યારે યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા. ન્યાયી મનુષ્યને માટે ક્યારેક જ કોઈ પોતાનો જીવ આપે. સારા મનુષ્યને માટે મરવાને કદાચ કોઈ એક હિંમત પણ કરે. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. તેથી હવે આપણે હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવાયા છીએ, જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરના ક્રોધથી બચીશું. તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. કેમ કે જ્યારે આપણે ઈશ્વરના વિરોધી હતા ત્યારે તેમના દીકરાના મૃત્યુથી ઈશ્વરની સાથે આપણું સમાધાન થયું. તેથી હવે તેમના જીવનને લીધે આપણે બચીશું. તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. અને એટલું જ નહીં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમના દ્વારા હમણાં આપણું સમાધાન થયું છે, તેમને આશ્રયે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ. આદમથી મરણ અને ખ્રિસ્તથી જીવન. તે માટે જેમ એક મનુષ્યથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મૃત્યુ આવ્યું, કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો. કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા અગાઉ પાપ દુનિયામાં હતું ખરું, તો પણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહીં. પરંતુ આદમથી મૂસા સુધી મૃત્યુએ રાજ્ય કર્યું. જેઓએ આદમના અપરાધ સમાન પાપ કર્યું ન હતું, તેઓના ઉપર પણ મૃત્યુએ રાજ્ય કર્યું. આદમ તો તે આવનારના ચિહ્નરૂપ હતો. પાપની ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ.
પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. કેમ કે જો એકના અપરાધને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયા છે. એકના પાપનું જે પરિણામ આવ્યું તેવું એ દાન નથી. કેમ કે એકના અપરાધથી દંડરૂપ ન્યાય ચુકાદો થયો, અને ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું. કેમ કે જો એકથી એટલે આદમના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેવો કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે, તેવો એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. માટે જેમ એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાય, તેમ એક ન્યાયી કાર્યથી બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું. કેમ કે જેમ એક મનુષ્યના આજ્ઞાભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આજ્ઞાપાલનથી ઘણા નિર્દોષ ઠરશે. વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું ત્યાં તેના કરતાં અધિક કૃપા થઈ. તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંત જીવનને અર્થે કૃપા પણ રાજ કરે. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 6. પાપ સંબંધી મૃત અને ખ્રિસ્તમાં નવું જીવન. ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાવ. આપણે પાપના સંબંધી મૃત્યુ પામ્યા, તો પછી એમાં કેમ જીવીએ? શું તમે નથી જાણતા કે આપણે જેવો ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા, તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયા, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલા થઈશું. આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહીં. કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે. પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા, અને તે ફરી મૃત્યુ પામનાર નથી. હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી. કેમ કે તેઓ મર્યા એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે. તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો. તે માટે તમે પાપની દુર્વાસનાઓને આધીન થઈને પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો, અને તમારા અવયવોને અન્યાયના સાધનો થવા માટે પાપને ન સોંપો, પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો, તથા તમારા અવયવોને ન્યાયપણાના સાધનો થવા માટે ઈશ્વરને સોંપો. પાપને તમારા પર રાજ કરવા ન દો, કેમ કે તે નિયમશાસ્ત્રને નહીં પણ કૃપાને આધીન છે. પાપની ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ. તો શું આપણે નિયમશાસ્ત્રને નહીં પણ કૃપાને આધીન છીએ? તેથી શું પાપ કર્યા કરીએ? ના, એવું ન થાવ. શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો તેના દાસ તમે છો? ગમે તો મોતને અર્થે પાપના અથવા ન્યાયપણાને અર્થે આજ્ઞાપાલનના. પણ ઈશ્વરનો આભાર કે તમે પાપના દાસ હોવા છતાં જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે હૃદયપૂર્વક સ્વીકાર્યો. તે રીતે તમે પાપથી મુક્ત થઈને ન્યાયપણાના દાસ થયા. તમારા દેહની નિર્બળતાને લીધે હું મનુષ્યની રીતે વાત કરું છું. જેમ તમે પોતાના અંગોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હમણાં પોતાના અંગો પવિત્રતાને અર્થે ન્યાયપણાને દાસ તરીકે સોંપો. કેમ કે જેવા તમે પાપના દાસ હતા, તેવા તમે ન્યાયપણાથી સ્વતંત્ર હતા. તો જે ખરાબ કામોથી તમે હમણાં શરમાવશો, તેનાથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામનું પરિણામ મૃત્યુ છે. પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંત જીવન મળે છે. કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનો કૃપાદાન અનંત જીવન છે. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 7.
લગ્નના ઉદાહરણ દ્વારા સ્પષ્ટીકરણ. વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા, જેઓ નિયમશાસ્ત્ર જાણે છે તેઓને હું કહું છું કે મનુષ્ય જીવે ત્યાં સુધી તે નિયમશાસ્ત્રના નિયંત્રણમાં હોય છે. કેમ કે જે સ્ત્રીને પતિ છે તે તેના જીવતા સુધી નિયમથી તેની સાથે બંધાયેલી છે, પણ જો તે મરી જાય તો તેના નિયમથી તે મુક્ત થાય છે. તેથી જો પતિ જીવતો હોય અને તે બીજો પતિ કરે તો તે વ્યભિચારિણી કહેવાશે, પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત છે. તેથી જો તે બીજો પતિ કરે તો પણ તે વ્યભિચારિણી નથી. તે માટે મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીર દ્વારા નિયમશાસ્ત્ર સંબંધી મૃત છો, કે જેથી તમે બીજાના એટલે જે મૃત્યુમાંથી સજીવન થયા છે તેમના થાવ, કે આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ. કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપ વાસનાઓ આપણા અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી. પણ હમણાં જેમાં આપણે બંધાયા હતા તેમાં આપણું મૃત્યુ થયાથી નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. તેથી નિયમશાસ્ત્રની જૂની રીતથી નહીં, પણ આત્માની નવી રીતથી સેવા કરીએ. નિયમશાસ્ત્ર અને પાપ. ત્યારે આપણે શું કહીએ? શું નિયમશાસ્ત્ર પાપરૂપ છે? ના, એવું ન થાવ. પરંતુ નિયમશાસ્ત્ર ન હોત તો મેં પાપ જાણ્યું ન હોત. કેમ કે નિયમશાસ્ત્રે જો કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો હું લોભ વિશે સમજ્યો ન હોત. પણ પાપે પ્રસંગ મળવાથી આજ્ઞાથી મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો. કેમ કે નિયમશાસ્ત્ર વિના પાપ નિર્જીવ છે. હું તો અગાઉ નિયમશાસ્ત્ર વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યુ પામ્યો. જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલુમ પડ્યું. કેમ કે પાપે પ્રસંગ મળવાથી આજ્ઞાથી મને છેતર્યો અને તે દ્વારા મને મારી નાખ્યો. તે માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારી છે. ત્યારે જે હિતકારી છે તે શું મને મૃત્યુકારક થયું? ના, કદી નહીં. પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા દ્વારા તો પાપનો વ્યાપ વધી જાય. એ માટે જે હિતકારી છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું. કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર આત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું. વિશ્વાસી મનુષ્યમાં વસતા બે સ્વભાવ. કેમ કે હું જે કરું છું તે હું સમજથી કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે કરું છું. પણ હું જે ઈચ્છતો નથી તે જો કરું છું તો હું નિયમશાસ્ત્ર વિશે માનું છું કે નિયમશાસ્ત્ર સારું છે. તો હવે જે ન કરવું જોઈએ તે હું નથી કરતો, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે. કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી, કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. કેમ કે જે સારું કરવાની હું ઈચ્છા રાખું છું તે કરતો નથી, પણ જે દુષ્ટતા હું ઈચ્છતો નથી તે કરું છું. હવે જે હું ઈચ્છતો નથી તે હું કરું છું, કેમ કે મારામાં જે પાપ વસે છે તે કાર્ય કરે છે. તો મને એવો નિયમ માલુમ પડે છે કે જ્યારે સારું કરવા હું ઈચ્છું છું ત્યારે દુષ્ટતા મારામાં હાજર હોય છે. કેમ કે હું આંતરિક મનુષ્યત્વ પ્રમાણે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં આનંદ કરું છું, પણ મારા અંગોમાં હું એક અલગ નિયમ જોઉં છું, જે મારા મનમાં નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં પાપનો જે નિયમ છે તેના બંધનમાં મને લાવે છે. હું કેવો દુઃખિત મનુષ્ય કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની આભાસ્તુતિ કરું છું. તે માટે હું પોતે મનથી ઈશ્વરના નિયમશાસ્ત્રની પણ દેહથી પાપના સિદ્ધાંતની સેવા કરું છું. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 8. પવિત્ર આત્મામય જીવન. તેથી જેવો ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી. કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે મનુષ્ય દેહના લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું. એટલે પોતાના દીકરાને પાપી મનુષ્ય દેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્ય દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી, કે જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય. કેમ કે જેવો દૈહિક છે તેઓ દૈહિક અને જેવો આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે. દૈહિક મન મરણ છે, પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે. કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વેર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી
અને થઈ શકતું પણ નથી. અને જેવો દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયપણાને લીધે આત્મા જીવે છે. જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા તેમનો આત્મા જો તમારામાં વસે છે તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા તેઓ તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. તેથી ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ, પણ જો તમે આત્માથી શરીરના કામોને મારી નાખો તો જીવશો. કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે તેટલા ઈશ્વરના દીકરા છે. કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્ર તરીકેનો આત્મા મળ્યો છે, જેને લીધે આપણે પિતા આબ્બા એવી હાંક મારીએ છીએ. પવિત્ર આત્મા પોતે પણ આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના સંતાનો છીએ. જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ. અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ. પ્રગટ થનાર મહિમા. કેમ કે હું માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયના દુઃખો સરખાવવા યોગ્ય નથી. કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરના દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ, અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. અને તે એકલી નહીં, પણ આપણે જેઓને આત્માનું પ્રથમ ફળ મળ્યું છે તે આપણે પોતે પણ દત્તક પુત્ર તરીકેની એટલે આપણા શરીરના ઉદ્ધારની રાહ જોતા પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ. કેમ કે આપણે આશાથી ઉદ્ધાર પામ્યા છીએ. પણ જે આશા દ્રશ્ય હોય તે આશા નથી. કેમ કે કોઈ મનુષ્ય પોતે જે જુએ છે તેની આશા કેવી રીતે કરે? પણ જે આપણે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ. તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે. કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણા માટે મધ્યસ્થી કરે છે. અને અંતઃકરણ તપાસનાર જાણે છે કે આત્માની ઈચ્છા શી છે. કેમ કે તે સંતોને માટે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા તેઓના વિશે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ થાય. વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યા તેઓને તેમણે તેડ્યા, જેઓને તેમણે તેડ્યા તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા, અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા. ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરનો પ્રેમ. ત્યારે એ વાતો વિશે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ? જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો તેઓ કૃપા કરીને આપણને તેમની સાથે બધુએ કેમ નહીં આપશે? ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે. તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે. તે ઈશ્વરને જમણે હાથે છે. તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નિવસ્ત્રતા કે જોખમ કે તલવાર? જેમ લખ્યું છે કે તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છીએ. તો પણ જેમણે આપણને પ્રેમ કર્યો તેના દ્વારા આપણે એ બધા સંબંધી વિશેષ જય પામીએ છીએ. કેમ કે મને ખાતરી છે કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ, ઊંચાણ, ઊંડાણ કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહીં. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર
અધ્યાય 9 ઈશ્વર અને તેમના પસંદ કરેલા લોકો. હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું. હું અસત્ય બોલતો નથી. મારું અંતઃકરણ પણ પવિત્ર આત્મામાં મારી સાક્ષી છે કે મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં ખૂબ જ વેદના થાય છે, કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગા સંબંધીઓને બદલે હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કૃત થાઉં, એવી જાણે કે મને ઈચ્છા થાય છે. તેઓ ઇઝરાયેલી છે અને દત્તક પુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓના જ છે. પૂર્વજો તેઓના જ છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે. તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે. આમીન. પણ ઈશ્વરના આશા વચનો જાણે કે વ્યર્થ ગયા હોય તેમ નથી, કેમ કે જેઓ ઇઝરાયેલના વંશજો છે તેઓ બધા જ ઇઝરાયેલી નથી. તેમજ તેઓ ઇબ્રાહીમના વંશજો છે માટે બધા જ તેના સંતાનો છે એવું પણ નથી. પણ એવું લખેલું છે કે ઈસાકથી તારો વંશ ગણાશે. એટલે જેઓ દૈહિક સંતાનો છે તેઓ ઈશ્વરના સંતાનો છે એમ નહીં, પણ જેઓ વચનના સંતાનો છે તેવો જ વંશ ગણાય છે. કેમ કે વચન આ પ્રમાણે છે કે આ સમયે હું આવીશ અને સારાને દીકરો થશે. માત્ર એટલું જ નહીં, પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પિતા ઈસાકથી ગર્ભ ધર્યો. અને સંતાનોના જન્મ અગાઉ જ્યારે તેઓએ કંઈ પણ સારું કે ખરાબ કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો હેતુ જે તેમની પસંદગી પ્રમાણે છે તે કરણીઓ પર નહીં, પણ તેડનારની ઈચ્છા પર આધાર રાખે. માટે રિબકાને એમ કહેવામાં આવ્યું કે મોટો દીકરો નાનાની ચાકરી કરશે. જે પ્રમાણે લખેલું છે કે મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો પણ એસાવ પર દ્વેષ કર્યો. ત્યારે આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, તેવું ન થાવ. કેમ કે તે મૂસા કહે છે કે જેના ઉપર હું દયા કરવા ચાહું તેના ઉપર હું દયા કરીશ, અને જેના ઉપર હું કરુણા કરવા ચાહું તેના પર હું કરુણા કરીશ. માટે તે તો ઈચ્છનારથી નહીં અને દોડનારથી નહીં, પણ દયા કરનાર ઈશ્વરથી થાય છે. વળી શાસ્ત્ર વચન ફારૂનને કહે છે કે તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય, એ કામ માટે મેં તને ઊભો કર્યો છે. તે માટે તે ચાહે તેના પર દયા કરે છે અને ચાહે તેને હઠીલો કરે છે. ઈશ્વરના ક્રોધ અને કૃપા. ત્યારે તું મને કહેશે કે એવું છે તો તે કેમ દોષ કાઢે છે? કેમ કે તેમની ઈચ્છાની વિરુદ્ધ કોણ થઈ શકે છે? પણ ભલા માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સામો સવાલ કરે છે? જે ઘડાયેલું છે તે શું પોતાના ઘડનારને પૂછશે કે તે મને આવું કેમ બનાવ્યું? શું કુંભારને એક જ માટીના એક ભાગનું ખાસ વપરાશ માટે તથા બીજાનું સામાન્ય વપરાશ માટે પાત્ર બનાવવાને માટી ઉપર અધિકાર નથી? જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય પ્રગટ કરવાની ઈચ્છા રાખીને નાશને પાત્ર થયેલા કોપના પાત્રોનું ઘણી ધીરજથી સહન કર્યું, અને જો મહિમાને માટે અગાઉથી તૈયાર કરેલા દયાના પાત્રો પર, એટલે આપણા પર, જેઓને તેમણે ફક્ત યહૂદીઓમાંથી નહીં પણ બિનયહૂદીઓમાંથી પણ તેડ્યા છે તેઓ પર, પોતાના મહિમાની સંપત્તિ જણાવવા તેમની મરજી હતી, તો તેમાં ખોટું શું? જેમ કે તેઓ હોશિયાના પુસ્તકમાં પણ કહે છે કે જેઓ મારા લોક ન હતા તેઓને હું મારા લોક, અને જે પ્રિય ન હતી તેને હું પ્રિય કહીશ. અને એમ થશે કે જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોક નથી, ત્યાં તેઓ જીવતા ઈશ્વરના દીકરાઓ કહેવાશે. વળી યશાયા ઇઝરાયેલ સંબંધી ઘાંટો પાડીને કહે છે કે જો કે ઇઝરાયેલના સંતાનોની સંખ્યા સમુદ્રની રેતીના જેટલી હોય તો પણ તેનો શેષ જ ઉદ્ધાર પામશે. કેમ કે પ્રભુ પોતાનું વચન જલ્દીથી અને સંપૂર્ણપણે પૃથ્વી પર અમલમાં લાવશે. એમ જ યશાયાએ અગાઉ પણ કહ્યું હતું કે જો સૈન્યોના પ્રભુએ આપણી સારું બીજ રહેવા દીધું ન હોત તો આપણા હાલ સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત. ઇઝરાયેલ અને સુવાર્તા. ત્યારે આપણે શું અનુમાન કરીએ કે બિનયહૂદીઓ ન્યાયપણાની શોધ કરતા ન હતા, તો પણ તેઓને ન્યાયપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત થયું. પણ ઇઝરાયેલ ન્યાયપણું આપનાર નિયમશાસ્ત્રને અનુસર્યા છતાં તે ન્યાયપણાને પહોંચી શક્યા નહીં. કેમ નહીં? કેમ કે તેઓ વિશ્વાસથી નહીં પણ જાણે કે કરણીઓથી તેને શોધતા હતા. તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી. જેમ લખેલું છે કે જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે શરમાશે નહીં.
રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 10 સર્વ માટે ખુલ્લો ઉદ્ધારનો માર્ગ. ભાઈઓ, ઇઝરાયેલને સારું મારા અંતઃકરણની ઈચ્છા તથા ઈશ્વરને મારી પ્રાર્થના છે કે તેઓ ઉદ્ધાર પામે, કેમ કે હું તેઓ વિશે સાક્ષી આપું છું કે ઈશ્વર માટે તેઓને આતુરતા છે, પણ તે જ્ઞાન પ્રમાણે નથી, કેમ કે ઈશ્વરના ન્યાયપણા વિશે અજાણ્યા હોવાથી તથા પોતાના ન્યાયપણાને સ્થાપન કરવા યત્ન કરતા હોવાથી તેઓ ઈશ્વરના ન્યાયપણાને આધીન થયા નહીં, કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયપણું પામવાના નિયમશાસ્ત્રની સંપૂર્ણતા છે. કેમ કે મૂસા ન્યાયપણાના નિયમ વિશે લખે છે કે જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયપણું આચરે છે તે તેના દ્વારા જીવશે, પણ જે ન્યાયપણું વિશ્વાસ દ્વારા મળે છે તે એવું કહે છે કે તું તારા અંતઃકરણમાં ન કહે કે સ્વર્ગમાં કોણ ચડશે, એટલે ખ્રિસ્તને નીચે લાવવાને, અથવા એ કે ઊંડાણમાં કોણ ઉતરશે, એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને. પણ તે શું કહે છે કે એ વચન તારી પાસે તારા મુખમાં તથા તારા અંતઃકરણમાં છે. એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે જો તું તારા મુખથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ તો તું ઉદ્ધાર પામીશ. કારણ કે ન્યાયપણું પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે મુખથી કબૂલાત કરવામાં આવે છે. કેમ કે શાસ્ત્ર વચનો કહે છે કે ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. અહીં યહૂદી તથા ગ્રીકમાં કશો તફાવત નથી, કેમ કે સર્વના પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વ પ્રત્યે તે ખૂબ જ ઉદાર છે. કેમ કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે. પણ જેમના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિશે તેઓએ સાંભળ્યું નથી તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે? વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? જેમ લખ્યું છે કે શુભ સંદેશ સંભળાવનારના પગલાં કેવા સુંદર છે, પણ બધાએ તે સુવાર્તા માની નહીં. કેમ કે યશાયા કહે છે કે હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે? આમ સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. પણ હું પૂછું છું કે શું તેઓએ નથી સાંભળ્યું? હા, ખરેખર સમગ્ર પૃથ્વી પર તેઓનો અવાજ તથા દુનિયાના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે. વળી હું પૂછું છું કે શું ઇઝરાયેલી લોકો જાણતા ન હતા? પ્રથમ મૂસા કહે છે કે જેવો પ્રજા નથી તેવા લોકો પર હું તારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરીશ, અણસમજુ પ્રજા ઉપર હું તારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ. વળી યશાયા બહુ હિંમતથી કહે છે કે જેઓ મને શોધતા ન હતા તેઓને હું મળ્યો, જેઓ મને શોધતા ન હતા તેઓ આગળ હું પ્રગટ થયો. પણ ઇઝરાયેલ વિશે તો તે કહે છે કે આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં મારા હાથ લાંબા કર્યા. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 11 ઇઝરાયેલ ઉપર ઈશ્વરની દયા. તેથી હું પૂછું છું કે શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધા છે? ના, એવું ન થાવ, કેમ કે હું પણ ઇઝરાયેલી, ઇબ્રાહીમના વંશનો અને બિન્યામીનના કુળનો છું. પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજ્યા નથી. વળી એલિયા સંબંધી શાસ્ત્ર વચનો શું કહે છે એ તમે નથી જાણતા? તે ઇઝરાયેલની વિરુદ્ધ ઈશ્વરને વિનંતી કરે છે કે ઓ પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે, તારી યજ્ઞવેદીઓને ખોદી નાખી છે. હું એકલો જ બચ્યો છું અને તેઓ મારો જીવ લેવા માંગે છે. પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? જેઓ બાલની આગળ ઘૂંટણે પડ્યા નથી એવા 7,000 પુરુષોને મેં મારે માટે રાખી મૂક્યા છે. એમ જ વર્તમાન સમયમાં પણ કૃપાની પસંદગી પ્રમાણે બહુ થોડા લોકો રહેલા છે. પણ જો તે કૃપાથી થયું તો તે કરણીઓથી થયું નથી, નહીં તો કૃપા તે કૃપા કહેવાય જ નહીં. એટલે શું? ઇઝરાયેલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નહીં, પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું અને બાકીના હૃદયોને કઠણ કરવામાં આવ્યા છે. જેમ લખેલું છે તેમ કે ઈશ્વરે તેઓને આજ દિન સુધી મંદ બુદ્ધિનો આત્મા, જોઈ ન શકે તેવી આંખો તથા સાંભળી ન શકે તેવા કાન આપ્યા છે. દાઉદ પણ કહે છે કે તેઓની મેજ તેઓને માટે જાળ, ફાંસો, ઠોકર તથા બદલો થાવ. તેઓની આંખો અંધકારમય થાવ
કે જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ તમે સદા વાંકી વાળો. ત્યારે હું પૂછું છું કે શું તેઓએ એ માટે ઠોકર ખાધી કે તેઓ પડી જાય? ના, એવું ન થાવ, પણ ઉલટું તેઓના પડવાથી બિનયહૂદીઓને ઉદ્ધાર મળ્યો છે કે જેનાથી ઇઝરાયેલમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય. હવે જો તેઓનું પડવું માનવ જગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓનું નુકસાન બિનયહૂદીઓને સંપત્તિરૂપ થયું છે, તો તેઓની સંપૂર્ણતા કેટલી અધિક સંપત્તિરૂપ થશે. બિનયહૂદીઓનો ઉદ્ધાર વૃક્ષની કલમનો દાખલો. હવે હું તમને બિનયહૂદીઓને કહું છું, હું મારું સેવા કાર્ય ખૂબ જ મહત્વનું માનું છું, કારણ કે હું બિનયહૂદીઓનો પ્રેરિત છું, જેથી હું કોઈ પણ પ્રકારે મારા પોતાના લોકો યહૂદીઓમાં ઈર્ષા ઉત્પન્ન કરીને તેઓમાંના કેટલાકને બચાવું. કેમ કે જો તેઓનો નકાર થવાથી માનવ જગતનું ઈશ્વર સાથે સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર થવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે? જો પ્રથમ ફળ પવિત્ર છે, તો આખો સમૂહ પણ પવિત્ર છે, અને જો મૂળ પવિત્ર છે, તો ડાળીઓ પણ પવિત્ર છે. પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી અને તું જંગલી જૈતૂનની ડાળ હોવા છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો અને જૈતૂનના રસ ભરેલા મૂળથી સહભાગી થયો, તો એ ડાળીઓ પર તું ગર્વ ન કર. પણ જો તું ગર્વ કરે તો મૂળને તારો આધાર નથી, પણ તને મૂળનો આધાર છે. વળી તું કહેશે કે હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાખવામાં આવી. બરાબર, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ, કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહીં, તો તેઓ તને પણ નહીં બચાવે. તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખ્તાઈ પણ જો. જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખ્તાઈ, પણ જો તું તેમની કૃપા ટકી રહે, તો તારા ઉપર ઈશ્વરની કૃપા, નહીં તો તને પણ કાપી નાખવામાં આવશે. પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહીં, તો તેઓ પણ કલમરૂપે મેળવાશે, કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે. કેમ કે જે જૈતૂનનું ઝાડ કુદરતી રીતે જંગલી હતું, તેમાંથી જો તને અલગ કરવામાં આવ્યો અને સારા જૈતૂનના ઝાડમાં કુદરતથી વિરુદ્ધ કલમરૂપે મેળવવામાં આવ્યો, તો તે કરતાં અસલ ડાળીઓ તેમના પોતાના જૈતૂનના ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય, તે કેટલું વિશેષ શક્ય છે. બધાને માટે ઈશ્વરની દયા. કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિવાન ન સમજો, માટે મારી ઈચ્છા નથી કે આ ભેદ વિશે તમે અજાણ રહો કે બિનયહૂદીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી ઇઝરાયેલને કેટલેક ભાગે કઠિનતા થઈ છે, અને પછી તમામ ઇઝરાયેલ ઉદ્ધાર પામશે. જેમ લખેલું છે, સિયોનમાંથી ઉદ્ધાર આવશે, તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે. હું તેઓના પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂરો થશે. સુવાર્તાના સંદર્ભે તો તમારે લીધે તેઓ શત્રુ છે ખરા, પણ પસંદગી સંદર્ભમાં તો પૂર્વજને લીધે તેઓ તમને વહાલા છે. કેમ કે ઈશ્વરના કૃપાદાન તથા તેડું રદ જાય એવા નથી. કેમ કે જેમ તમે અગાઉ ઈશ્વર પ્રત્યે અનઆજ્ઞાંકિત હતા, પણ હમણાં તેઓના અનઆજ્ઞાંકિતપણાને કારણથી તમે દયાપાત્ર બન્યા છો, એમ જ તેઓ પણ હમણાં અણકહ્યાગ્રા થયા છે. એ માટે કે તમારા પર દર્શાવેલી દયાના કારણે તેઓને પણ હમણાં દયાદાન મળે. કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યા છે. એ સારું કે તે બધા ઉપર દયા કરે. ઈશ્વર સ્તુતિ. હા હા, ઈશ્વરની બુદ્ધિની અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે. તેમના ન્યાય ચુકાદા કેવા ગૂઢ અને તેમના માર્ગો કેવા અગમ્ય છે. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેમનો સલાહકાર કોણ થયો છે, અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું કે તે તેને પાછું ભરી આપવામાં આવે. કેમ કે તેમનામાંથી તથા તેમના વડે તથા તેમને અર્થે બધું છે. તેમને સદાકાળ મહિમા હો. આમીન. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 12. ઈશ્વરની સેવામાં જીવન. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ કરો. તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે જાણી શકો. શરીર એક, અવયવો ઘણા. વળી મને આપેલા કૃપાદાનને આશરે
હું તમારામાંના દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતાં વિશેષ ન ગણવો, પણ જે પ્રમાણે ઈશ્વરે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં દરેકે પોતાને યોગ્ય ગણવો. કેમ કે જેમ આપણા શરીરના ઘણા અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી, તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાના અંગો છીએ. આપણને જે કૃપા આપવામાં આવી છે તે પ્રમાણે આપણને જુદા જુદા કૃપાદાન મળ્યા છે. તેથી જો બોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો, અથવા જો સેવાનું તો સેવામાં લાગુ રહેવું. વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું. જે સુબોધ કરનાર તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું. જે દાન આપે છે તેણે ઉદારતાથી આપવું. જે અધિકારી છે તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે છે તેણે હરખથી દયા રાખવી. ખ્રિસ્તી જીવનના નિયમ. તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગી રહો. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો. ઉદ્યોગમાં આળસુ ન થાવ. આત્મામાં ઉત્સાહી થાવ. પ્રભુની સેવા કરો. આશામાં આનંદ કરો. સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો. સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરોણાગત કરવામાં તત્પર રહો. તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો. આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહીં. આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો. અરસપરસ એક મન ના થાવ. તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો. દુષ્ટતાની સામે દુષ્ટતા ન આચરો. બધા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. જો શક્ય હોય તો ગમે તેમ કરીને બધા માણસોની સાથે હળી મળીને રહો. ઓ વહાલાઓ, તમે સામું વેર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો. કેમ કે લખેલું છે કે પ્રભુ કહે છે કે વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ. પણ જો તારો વેરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ. જો તરસ્યો હોય તો તેને પાણી પા. કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 13. રાજ્યના અધિકારીઓ પ્રત્યે નાગરિક તરીકેની ફરજો. દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું, કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર હોતો નથી. જે અધિકારીઓ છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે. એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવ વિરુદ્ધ થાય છે, અને જેવો વિરુદ્ધ થાય છે તેવો પોતાના પર શિક્ષા વહોરી લેશે. કેમ કે સારા કામ કરનારને અધિકારી ભયરૂપ નથી, પણ ખરાબ કામ કરનારને છે. અધિકારીની તને બીક ન લાગે તેવી તારી ઈચ્છા છે તો તું સારું કર. તેથી તે તારી પ્રશંસા કરશે, કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે. પણ જો તું ખરાબ કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તલવાર રાખતો નથી. તે ઈશ્વરનો કારભારી છે, એટલે ખરાબ કરનારને તે કોપરૂપી બદલો આપનાર છે. તે માટે કેવળ કોપની બીકથી જ નહીં, પરંતુ પ્રેરક બુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ. વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે અધિકારીઓ ઈશ્વરના સેવક છે અને તે જ કામમાં લાગુ રહે છે. પ્રત્યેકને તેના જે હક હોય તે આપો. જેને કરનો તેને કર, જેને દાણનો તેને દાણ, જેને બીકનો તેને બીક, જેને માનનો તેને માન. એકબીજા પ્રત્યેની ફરજો. એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો. કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળ્યું છે. કારણ કે તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો, એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે. પોતાના પડોશી પર પ્રેમ રાખવો. પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખોટું કરતો નથી, અને પ્રેમ એ નિયમશાસ્ત્રનું સંપૂર્ણ પાલન છે. સમય પારખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતાં હાલ આપણો ઉદ્ધાર નજીક આવેલો છે. રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયારો સજીએ. દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. મોજ શોખમાં તથા નશામાં નહીં,
વિષય ભોગમાં તથા વાસનામાં નહીં, ઝઘડામાં તથા અદેખાઈમાં નહીં, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુષ્ટ ઈચ્છાઓને અર્થે વિચારણા કરો નહીં. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 14. તારા ભાઈનો ન્યાય ન કર. વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદ વિવાદને માટે નહીં. કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે. જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો, અને જે ખાતો નથી તેણે ખાનારને અપરાધી ન ઠરાવવો, કારણ કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે. તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે, પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે. કોઈ એક તો અમુક દિવસને અન્ય દિવસો કરતાં વધારે પવિત્ર માને છે, અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરવી. અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુને માટે તેને પવિત્ર ગણે છે. જે ખાય છે તે પ્રભુને માટે ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે, અને જે નથી ખાતો તે પ્રભુને માટે નથી ખાતો અને ઈશ્વરનો આભાર માને છે, કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી. કારણ કે જો જીવીએ છીએ તો પ્રભુની ખાતર જીવીએ છીએ, અથવા જો મરીએ છીએ તો પ્રભુની ખાતર મરીએ છીએ. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ તો પણ આપણે પ્રભુના જ છીએ, કેમ કે મૃત અને જીવંત બંનેના તે પ્રભુ થાય. એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા સજીવન થયા. પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે. એવું લખેલું છે કે પ્રભુ કહે છે કે મારા જીવના સમ કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે. એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે. તમારા ભાઈને પાડવા ન દો. તો હવેથી આપણે એકબીજા પર દોષારોપણ કરીએ નહીં, પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહીં, એવો નિયમ કરવો તે સારું છે. હું જાણું છું કે પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી, પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે. જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારું ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર. તેથી તમારું જે સારું છે તે વિશે ખોટું બોલાય એવું થવા ન દો, કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવા પીવામાં નથી, પણ ન્યાયપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં છે. કેમ કે તે બાબતમાં જે ખ્રિસ્તની સેવા કરે છે તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે. તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે તેની પાછળ આપણે લાગુ રહેવું. ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી ન પાડો. બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને માટે તે ખોટું છે. માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તમારો ભાઈ ઠોકર ખાય છે તે ન કરવું તે તને ઉચિત છે. જે વિશ્વાસ તને છે તે તારા પોતામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વ્યાજબી લાગે છે તે બાબતમાં જે પોતાને અપરાધી ઠરાવતો નથી તે આશીર્વાદિત છે, પણ જેને જે વિશે શંકા રહે છે તે જો તે ખાય છે તો તે અપરાધી ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી, અને જે વિશ્વાસથી નથી તે બધું તો પાપ છે. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 15. પોતાને નહીં પણ બીજાને ખુશ કરો. હવે નિર્બળોની નબળાઈને ચલાવી લેવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું એ આ પણ શક્તિમાનોની ફરજ છે. આપણામાંના દરેકે પોતાના પાડોશીને તેના કલ્યાણને માટે તેની ઉન્નતિને અર્થે ખુશ કરવો, કેમ કે ખ્રિસ્ત પોતે પણ મનસ્વી રીતે વર્તતા ન હતા. પણ જેમ લખ્યું છે કે તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી. કેમ કે જેટલું અગાઉ લખેલું હતું તે આપણને શિખામણ મળે તે માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ. તમે એક ચિત્તે તથા એક અવાજે ઈશ્વરનો
એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો મહિમા પ્રગટ કરો. એ માટે ધીરજ તથા દિલાસો દેનાર ઈશ્વર તમને એવું વરદાન આપો કે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરો અંદર એક જ મનના થાવ. બિનયહૂદીઓને સુવાર્તા. માટે ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો સ્વીકાર કર્યો તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો. વળી હું કહું છું કે જે વચનો પૂર્વજોને આપેલા હતા તેઓને તે સત્ય ઠરાવો, અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે. એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્નતીઓના સેવક થયા. લખેલું છે કે એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ અને તમારા નામનું ગીત ગાઈશ. વળી તે કહે છે કે ઓ બિનયહૂદીઓ, તમે તેના લોકોની સાથે આનંદ કરો. વળી હે સર્વ બિનયહૂદીઓ, પ્રભુની સ્તુતિ કરો અને સર્વ લોકો તેમનું સ્તવન કરો. વળી યશાયા કહે છે કે યિશાયની જડ એટલે બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને જે ઊભા થવાના છે તે થશે, તેના પર બિનયહૂદીઓ આશા રાખશે. હવે ઈશ્વર કે જેમના પર તમે આશા રાખો છો તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિ વડે ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માની શક્તિથી તમારી આશા વૃદ્ધિ પામે. પાઉલનું સીધા શબ્દોમાં લખવાનું કારણ. ઓ મારા ભાઈઓ, મને તમારા વિશે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાન સંપન્ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો. તે છતાં બિનયહૂદીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય માટે ઈશ્વરની સુવાર્તાનો યાજક થઈને હું બિનયહૂદીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં. એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે. તેથી ઈશ્વરને અર્થે કરેલા કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં ગૌરવ કરવાનું પ્રયોજન છે, કેમ કે પવિત્ર આત્માના પરાક્રમથી, વાણી અને કાર્ય વડે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્ય કર્મોના પ્રભાવથી બિનયહૂદીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યા છે તે સિવાય બીજા કોઈ કામો વિશે બોલવાની હિંમત હું કરીશ નહીં. એટલે યરૂશાલેમથી રવાના થઈને ફરતા ફરતા છેક ઇલુરિકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે, એ વિશે જ હું બોલીશ. એવી રીતે તો સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહીં, રખેને બીજાના પાયા પર હું બાંધું. લખેલું છે કે જેઓને તેમના સંબંધી જાણકારી મળી ન હતી તેઓ જોશે, અને જેઓએ સાંભળ્યું ન હતું તેઓ સમજશે. રોમની મુલાકાત લેવાની પાઉલની યોજના. તે જ કારણથી તમારી પાસે આવવામાં મને આટલી બધી વાર લાગી છે. પણ હવે આ પ્રદેશમાં મારે કોઈ સ્થળ બાકી રહેલું નથી, અને ઘણા વર્ષથી તમારી પાસે આવવાની અભિલાષા હું ધરાવું છું. માટે જ્યારે હું સ્પેન જઈશ ત્યારે હું તમારી પાસે આવીશ, કેમ કે મને આશા છે કે ત્યાં જતાં હું તમને મળીશ અને પ્રથમ તમારી સંગતથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવા માટે તમારી વિદાયગીરી લઈશ. પણ હાલ તો હું સંતોની સેવામાં યરૂશાલેમ જાઉં છું, કેમ કે યરૂશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે તેઓને માટે કંઈ દાન એકત્ર કરવું એ મકદોનિયાના તથા અખાયાના ભાઈઓને સારું લાગ્યું. તેઓને સારું લાગ્યું અને તેઓ તેમના ઋણીઓ છે, કેમ કે જો બિનયહૂદીઓ તેઓની આત્મિક બાબતોમાં ભાગીદાર થયા તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે. તેથી એ કામ પૂરું કરીને અને તેઓને માટે તે ફળ અવશ્ય પહોંચાડીને હું તમને મળીને સ્પેન જઈશ. હું જાણું છું કે હું તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તના સંપૂર્ણ આશીર્વાદો લઈને આવીશ. હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે હું યહૂદિયામાંના અવિશ્વાસીઓના હુમલાથી બચી જાઉં અને યરૂશાલેમ જઈને સંતોને સારું જે સેવા હું બજાવું છું તે તેમને પસંદ પડે. અને ઈશ્વરની ઈચ્છાથી હું આનંદ સહિત તમારી પાસે આવું અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો. હવે શાંતિદાતા ઈશ્વર તમો સર્વની સાથે હો. આમીન. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર. અધ્યાય 16. વ્યક્તિગત સલામ. વળી આપણી બહેન ફેબી, જે કેંક્રિયામાંના વિશ્વાસી સમુદાયની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો, અને જે કોઈ બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો.
કેમ કે તે પોતે મને તથા ઘણાને પણ સહાય કરનાર થઈ છે. ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારા પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો. તેઓએ મારા જીવનને માટે પોતાની ગરદનો ધરી છે. તેઓનો ઉપકાર એકલો હું જ નહીં, પણ બિનયહૂદીઓમાંના સર્વ વિશ્વાસી સમુદાય પણ માને છે. વળી તેઓના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઇનેતસ, જે ખ્રિસ્તને સારું આસ્યાનું પ્રથમ ફળ છે, તેને સલામ કહેજો. મરિયમ, જેણે તમારે માટે ઘણી મહેનત કરી, તેને સલામ કહેજો. મારા સગા તથા મારી સાથેના બંદીવાન આંદ્રોનિકસ તથા જુનિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં જાણીતા છે અને મારી અગાઉ ખ્રિસ્તમાં આવ્યા હતા. પ્રભુમાં મારા વહાલા આમ્પ્લિયાતસને સલામ કહેજો. ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલા સ્તાખુસને સલામ કહેજો. ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરિસ્તોબુલસના ઘરનાને સલામ કહેજો. મારા સગા હેરોદિયાને સલામ કહેજો. નાકીસસના ઘરમાંના જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ છે તેઓને સલામ કહેજો. પ્રભુને નામે પરિશ્રમ કરનારી ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો. વહાલી પેર્સિસ, જેણે પ્રભુના કામમાં ઘણી મહેનત કરી છે, તેને સલામ કહેજો. પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો. આસુંક્રિતસ, ફ્લેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને અને તેઓની સાથે જે બીજા ભાઈઓ છે તેઓને સલામ કહેજો. ફિલોલોગસને તથા જુલિયાને, નેરિયસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો. પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તના સર્વ વિશ્વાસી સમુદાયો તમને સલામ કહે છે. છેલ્લી સૂચનાઓ. હવે હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે અને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો. કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહીં, પણ પોતાના પેટની સેવા કરે છે અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોના મન ભમાવે છે. પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે. તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું અને મારી ઈચ્છા એવી છે કે તમે સારી બાબતો વિશે જ્ઞાની, ખોટી બાબતો વિશે ભોળા થાવ. શાંતિદાતા ઈશ્વર શૈતાનને વહેલો તમારા પગ નીચે કચડી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન. મારો સાથી કામદાર તિમોથી અને મારા સગા લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે. હું તેર્તિયુસ પાઉલના આ પત્રનો લખનાર પ્રભુમાં તમને સલામ લખું છું. મારા સમગ્ર વિશ્વાસી સમુદાયના યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ ક્વાર્તસ તમને સલામ કહે છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન. છેલ્લે સ્તુતિરૂપ પ્રાર્થના. હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને લીધે આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે. તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા એટલે ઈસુ ખ્રિસ્ત વિશેના ઉપદેશ પ્રમાણે તેમને દ્રઢ કરવાને જે શક્તિમાન છે, તે એકલા જ્ઞાની ઈશ્વરને ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન.